જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. શ્રી વલ્લભની પહેલી ભારત પરિક્રમા દરમિયાન વિજયનગરની ધર્મસભામાં શ્રી વલ્લભનું આગમન થાય છે, જ્યાં વિદ્વાનો અને પંડિતો વચ્ચે શાસ્ત્રાર્થ ચાલતો હોય છે. આ શાસ્ત્ર ચર્ચામાં શ્રી વલ્લભ કયા ધર્મનું સ્થાપન કરે છે અને પછી શ્રી વલ્લભનો વિજય થાય છે. આ બધું જાણીશું આપણે આજના સત્સંગમાં. તો આ પૂરો વિડીયો અંત સુધી સાંભળજો અને નીચે કમેન્ટ બોક્સમાં દરેક વૈષ્ણવો માટે એક જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે સહુ વિજયનગરની રાજસભામાં જઈએ અને ત્યાં શું ઘટના બને છે તે માણીએ. શ્રી વલ્લભાધીશ કી જય. 10 વર્ષના બાળ શ્રી વલ્લભનું વિજયનગરની ધર્મસભામાં આગમન થાય છે. આપ શ્રીએ સુંદર શ્વેત ધોતી ઉપરનો ધારણ કર્યો છે. વિશાળ તેજસ્વી લલાટમાં તિલક શોભી રહ્યું છે. પ્રતાપી મુખ મુદ્રા અને ગજગતી ચાલ જોઈને સૌ પ્રભાવિત થઈ રહ્યા છે. રાજાની વિનંતીથી અને આગ્રહથી આપ સુવર્ણના ઉચ્ચ સિંહાસન પર બિરાજ્યા. શ્રી વલ્લભે પૂછ્યું, કહો રાજન, ધર્મસભામાં કયા વિષય પર ચર્ચા ચાલી રહી છે? રાય કૃષ્ણદેવે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, શાંકરાચાર્યો અને વૈષ્ણવ આચાર્યો વચ્ચે બ્રહ્મના સ્વરૂપ અંગે ચર્ચા ચાલી અને તેમાં શાંકર આચાર્ય વિદ્યાતીર્થજીએ વૈષ્ણવ આચાર્યને નિરુત્તર કર્યા છે. આપ શ્રી આજ્ઞા કરી. અમે પણ વૈષ્ણવ મતના અનુયાયી છીએ, તેથી અમે ફરીથી શાંકર આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ઈચ્છીએ છીએ. મને શ્રદ્ધા છે કે આ સભામાં કોઈને તે અંગે કશી પ્રતિકૂળતા નહીં હોય. સૌએ શ્રી વલ્લભની આ વાત વધાવી લીધી. કેટલાક અંદરો અંદર આશ્ચર્યથી વાતો કરતા હતા. આ બાળક અદ્ભુત છે, જાણે સાક્ષાત સરસ્વતીનો જ અવતાર હોય તેવું જણાય છે. અરે, બલિરાજાની સભામાં વામનજી પધાર્યા હોય તેવું લાગે છે. વિદ્યાતીર્થજીએ શાસ્ત્ર ચર્ચાનું શ્રી વલ્લભનું આહ્વાન સ્વીકારી લીધું અને તેમણે શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો, હે બાલ સરસ્વતી, તમે તમારા સિદ્ધાંતો કયા પ્રમાણોને આધારે સિદ્ધ કરશો? શ્રી વલ્લભે આજ્ઞા કરી, અમે શબ્દ પ્રમાણને જ માનીએ છીએ. બીજા વિચારકો જુદા જુદા અનેક પ્રમાણોને માને છે, પરંતુ તે વાત અમને કબૂલ નથી. બ્રહ્મનો નિર્ણય કરવાનો હોય ત્યારે મુખ્ય એક જ પ્રમાણ સ્વીકારી શકાય, અને તે શબ્દ પ્રમાણ ઇન્દ્રિયો અને અંતકરણની ખામીને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી બ્રહ્મનો વિચાર કરીએ તો બ્રહ્મનું સાચું જ્ઞાન થઈ શકે નહીં. શબ્દ પ્રમાણ સિવાયના સર્વ પ્રમાણો પ્રત્યક્ષોપજીવી છે, તેથી તે અમે સ્વીકારતા નથી. લૌકિક વિષયોની ચર્ચામાં તે પ્રમાણોનો ઉપયોગ કરી શકાય, પરંતુ અલૌકિક વિષયોમાં તેમનો ઉપયોગ થઈ શકે નહીં. વિદ્યાતીર્થજીએ પૂછ્યું, શબ્દ પ્રમાણમાં આપ કયા પ્રમાણો સ્વીકારશો? શ્રી વલ્લભે આજ્ઞા કરી, વેદ, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહેલા વાક્યો, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતમાંની વેદ વ્યાસની સમાધિ ભાષા, આ 4 શબ્દ પ્રમાણો અમને સ્વીકાર્ય છે. વિદ્યાતીર્થજીએ કહ્યું, વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાન ત્રણેયને અમે પણ પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ, પરંતુ શ્રીમદ ભાગવત અષ્ટાદશ પુરાણ પૈકીનું એક છે, તો બીજા 17 પુરાણોને ન સ્વીકારતા એકલા શ્રીમદ ભાગવતને આપ પુરાણ તરીકે કેમ સ્વીકારો છો? શ્રી વલ્લભે જવાબ આપ્યો, વેદનો અર્થ સર્વ પુરાણોમાં પ્રતિષ્ઠિત છે. પુરાણો વેદના અર્થનો પ્રકાશ કરનાર છે. તેમાં પણ શ્રીમદ ભાગવત પુરાણમાં શુદ્ધ સદપુરુષોનો કપટ રહિત ધર્મ બતાવેલો છે. જેમ વેદમાં અગ્નિહોતાદ્રી 5 યજ્ઞો કહ્યા છે, તેમ પુરાણોમાં 4 પુરુષાર્થ અને ભક્તિ સહિત 5 અર્થ કહ્યા છે. શ્રીમદ ભાગવત
વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી, શ્રી હરિના ગુણ ગાયા, ત્યારે જ તેમને પરમ શાંતિ અને સંતોષ થયા. માટે તમામ પુરાણોમાં તે વિશેષ આદરને યોગ્ય છે. વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે. માટે અમે શ્રીમદ ભાગવતને ચતુર્થ પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ. આ પ્રમાણે શ્રી વલ્લભના પ્રતિપાદનથી શાસ્ત્ર ચર્ચામાં પ્રમાણ તરીકે વિદ્યાતીર્થજીએ અને ઉપસ્થિત સૌ વિદ્વાનોએ 4 પ્રમાણોને સ્વીકાર્યા. શ્રી વલ્લભનો આ પ્રથમ વિજય હતો. અત્યાર સુધી સર્વ વિદ્વાનો 3 પ્રમાણો જ સ્વીકારતા હતા. શ્રી વલ્લભે પ્રમાણ ચતુષ્ટય સ્વીકારવા માટે સબળ શાસ્ત્ર દલીલો કરી અને પોતાનો મત પ્રતિપાદન કર્યો. શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સાથે શ્રી વલ્લભે શાસ્ત્ર ચર્ચાનો પ્રારંભ કર્યો. આ શાસ્ત્ર ચર્ચા 8 દિવસ સુધી ચાલી. 8મા દિવસે વિદ્યાતીર્થજીએ મૌન ધારણ કર્યું. ત્યાર પછી બીજા 10 દિવસ સુધી તાર્કિક, મીમાંસક અને સાંખ્ય વિદ્વાનો સાથે શ્રી વલ્લભે શાસ્ત્રાર્થ કર્યો. ત્યાર પછી 3 દિવસ સુધી ગાગા ભટ્ટ નામના વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ થયો અને છેલ્લે 7 દિવસ સુધી સોમેશ્વર પંડિત સાથે શાસ્ત્રાર્થ થયો. આમ સભામાં ઉપસ્થિત સર્વ વિદ્વાનો સાથે કુલ 28 દિવસ સુધી આપે શાસ્ત્ર ચર્ચા કરી. આ 28 દિવસના શાસ્ત્ર મંથનના અંતે શ્રી વલ્લભે સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 દુર્લભ રત્નોની જેમ પોતાના વિશિષ્ટ વિચારનું પ્રતિપાદન કરતા સિદ્ધાંત રત્નો પ્રગટ કર્યા. શ્રી વલ્લભનો આ મત બ્રહ્મવાદને નામે પ્રસિદ્ધ થયો. પાછળથી તેને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ તરીકે ઓળખવામાં આવ્યો. શ્રી વલ્લભના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મુખ્ય સિદ્ધાંતો જે તેમણે 4 શાસ્ત્રના પ્રમાણોથી પ્રતિપાદન કર્યા છે તે નીચે પ્રમાણે છે. આ સિદ્ધાંતોમાં મુખ્યત્વે બ્રહ્મ, જીવ અને જગત એ ત્રણેયનું સાચું સ્વરૂપ બતાવવાનો આપે પ્રયત્ન કર્યો છે. આપ શ્રીના વિચારો સંક્ષેપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. વેદમાં ઈશ્વરને બ્રહ્મના નામથી ઓળખવામાં આવે છે. તેમને જ બ્રહ્મસૂત્ર પરમાત્મા કહે છે. ગીતા ઈશ્વર કહે છે અને ભાગવત તેમને ભગવાન કહે છે. બ્રહ્મ સચ્ચિદાનંદ, તેમાં સત, ચિત અને આનંદ રહેલ છે. તેનો આનંદ અગણિત આનંદ છે. તેથી જ તેને પરમાનંદ કહેવાય છે. બ્રહ્મને મનુષ્ય જેવો લૌકિક આકાર નથી. તેથી તે અર્થમાં નિરાકાર છે. પરંતુ તે તેમનું આખું સ્વરૂપ આનંદમય અલૌકિક છે. તે અર્થમાં સાકાર પણ છે. બ્રહ્મમાં સત્વ, રજસ અને તમો ગુણ જેવા પ્રાકૃત ગુણો છે. તેથી તે નિર્ગુણ અથવા નિધર્મક કહેવાય છે. પરંતુ બ્રહ્મમાં અલૌકિક ષડધર્મો રહેલા છે. તેથી તે સધર્મક પણ કહેવાય છે. બ્રહ્મના અનંત રૂપો છે. ગુણાવતાર દેવો એ બ્રહ્મના જુદા જુદા રૂપો છે. બ્રહ્મ સત્ય છે. જેવી રીતે અગ્નિમાંથી તણખા છૂટા પડે તેવી રીતે અક્ષર બ્રહ્મમાંથી જીવો છૂટા પડ્યા છે. જીવોમાં બ્રહ્મના સત અને ચિત્ત તત્વો મોજૂદ છે. પરંતુ બ્રહ્મનો આનંદ અંશ તિરોધાન થતાં જીવ બ્રહ્મના દિવ્ય ધર્મોથી રહિત છે. માટે જીવ પ્રાકૃત છે. આમ જીવ ભગવાનનો અંશ છે, પણ ભગવાન નથી. જીવ જગતમાં આવ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. તેને પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન રહ્યું નથી. તેથી તે અહંતા અને મમતામાં ફસાયો છે. અહંતા અને મમતાને કારણે પંચ પર્વા અવિદ્યામાં ફસાયેલો જીવ અહંતા મમતા રૂપી સંસારને સત્ય માને છે. પણ વાસ્તવમાં અહંતા મમતા રૂપી સંસાર મિથ્યા છે. તેનો ત્યાગ કરતા જીવ પોતાના અને ભગવાનના સાચા સ્વરૂપને જાણી શકે છે.
અને નિષ્કામ ભક્તિ દ્વારા તેમને પામી શકે છે. ટૂંકમાં બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે અને સંસાર મિથ્યા છે. કરોડો ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલો આ સિદ્ધાંત એ જ શ્રી વલ્લભનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત. આ સિદ્ધાંતનું પ્રતિપાદન આપશ્રીએ પાછળથી અણુભાષ્ય અને તત્વાર્થ દીપ નિબંધ દ્વારા સુંદર રીતે કર્યું છે. આ જ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે આપે વિદ્યાનગરની સભામાં 28 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા કરી અને સૌ વિદ્વાનોને ચૂપ કરી દીધા. શાસ્ત્ર ચર્ચા દરમિયાન કેટલીક વાર ઘણા વાદીઓ એક સાથે પ્રશ્નો કરતા, ત્યારે આપ એક સાથે સૌના ઉત્તરો આપી સૌને નિરુત્તર કરતા. કેટલીક વખત આપ એવો બુદ્ધિ વૈભવ દર્શાવતા કે એક જ જવાબમાં અનેક પ્રશ્નોનો ભેગો જવાબ આવી જાય. 28 દિવસના અંતે સૌ મૌન થઈ ગયા. ત્યારે રાયકૃષ્ણદેવે સભાને સંબોધતા કહ્યું, મને લાગે છે કે હવે આ સભામાં ઉપસ્થિત કોઈ વિદ્વાનને વિશેષ શાસ્ત્ર ચર્ચા કરવાની ઈચ્છા જણાતી નથી. હજી જો કોઈને ઈચ્છા હોય તો તેઓ આગળ આવે. પરંતુ કોઈ ઊભું થયું નહીં. રાજાએ મધ્યસ્થી તરીકે બેઠેલા વિદ્વાનોને કહ્યું, આપ સૌએ ઘણા દિવસોથી એક ચિત્તે આ સર્વ શાસ્ત્ર ચર્ચાનું શ્રવણ કર્યું છે. માટે આ શાસ્ત્ર ચર્ચાનું જે કંઈ પરિણામ આપે નિશ્ચિત કર્યું હોય તે અમને સભાને જણાવો. મધ્યસ્થોના અગ્રેસર વિદ્વાને પોતાનો નિર્ણય જણાવતા કહ્યું, આજની આ ધર્મસભાનો નિર્ણય કરવો અમારા માટે મુશ્કેલ છે. કારણ કે બાલ સરસ્વતી શ્રી વલ્લભ દીક્ષિતે અમારી માન્યતાના સર્વ મતોનું ઓછે વત્તે અંશે ખંડન કર્યું છે. છતાં મધ્યસ્થ તરીકે અમારામાં શ્રદ્ધા મૂકવામાં આવી ત્યારે અમારે ન્યાયપૂર્ણ રીતે કહેવું જોઈએ કે શ્રી વલ્લભ દીક્ષિતે કુશળતાપૂર્વક પૂર્ણ શાસ્ત્ર સંગત રીતે તેમનો સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. તે સિદ્ધાંત અહીં સર્વોચ્ચ રીતે સ્વીકૃત થયો છે. સભાના કોઈ વિદ્વાન તેમનું ખંડન કરી શક્યા નથી. શ્રી વલ્લભ દીક્ષિતનો આ સિદ્ધાંત બ્રહ્મવાદના નામે પ્રસિદ્ધ થયો છે. પરંતુ માયાની સહાયતા વગર તેમનો બ્રહ્મવાદ શુદ્ધ સ્વરૂપનો હોવાથી અમારે મતે તેમનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. સમગ્ર વાદ દરમિયાન શ્રી વલ્લભ દીક્ષિતે પોતાનું ઉચ્ચ કોટીનું શાસ્ત્ર જ્ઞાન દર્શાવ્યું છે. વેદની સર્વ શ્રુતિઓની એક વાક્યતા સિદ્ધ કરી છે. ચારેય શબ્દ પ્રમાણોની વિચાર સુસંગતતા આપે સિદ્ધ કરી આપી છે. ગાગા ભટ્ટ સાથેના વાદમાં વ્યાકરણ જેવા વિષયમાં પણ આપ શ્રીએ પોતાની અપ્રતિમ વિદ્વત્તા, ચાતુર્ય અને પ્રવીણતા બતાવ્યા છે. માટે અમે સર્વાનુમતે આ ધર્મસભામાં તેમનો વિજય જાહેર કરીએ છીએ અને તેમને અભિનંદન આપી અમારા હૃદયના આશીર્વાદ આપીએ છીએ. મધ્યસ્થોનો આ નિર્ણય સાંભળી રાયકૃષ્ણદેવે શ્રી વલ્લભને સભાના સર્વોચ્ચ સિંહાસને પધરાવ્યા. રાજાએ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સહિત સર્વ અગ્રણી આચાર્યો, પંડિતો અને સભાસદોએ શ્રી વલ્લભ દીક્ષિતને વંદન કરી ખેલદિલીથી તેમનો સત્કાર કર્યો અને અભિનંદન આપ્યા. વિજયનગર શહેરના પ્રજાજનોને શ્રી વલ્લભના વિજયની જાણ થતાં સૌ સભા મંડપ તરફ ઉભરાવા લાગ્યા. મંડપની બહાર લોકોની ભારે ભીડ જામી. સૌએ બુલંદ નાદે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. રાયકૃષ્ણદેવે જાહેર કર્યું, આજે શ્રી વલ્લભને સન્માનપૂર્વક તેમના મુકામે પધરાવવામાં આવશે અને આવતીકાલે શુભ મુહૂર્તમાં તેમનો કનકાભિષેક થશે. માટે આપ સૌ તેમના કનકાભિષેક મહોત્સવમાં ઉપસ્થિત રહેશો. પોતાની ચતુરંગીણી સેના સાથે સન્માનપૂર્વક શ્રી વલ્લભને શોભાયાત્રામાં પધરાવતા રાયકૃષ્ણદેવે વિનંતી કરી, આપ પાલખીમાં બિરાજો. શ્રી વલ્લભે સસ્મિત વદને કહ્યું, રાજન, મારું વ્રત છે. ખુલ્લા પગે ચાલવાનું, એટલે હું પાલખીમાં નહીં બેસું.
રાજાના ખૂબ આગ્રહથી આપ શ્રીના સેવક શ્રી દામોદરદાસજીએ આપના પાદુકાને પાલખીમાં પધરાવ્યા. ચતુરંગીણી સેના સાથે વાજતે ગાજતે શ્રી વલ્લભની શોભાયાત્રા નીકળી. રાય કૃષ્ણદેવનો હસ્ત પકડી આપ ખુલ્લા ચરણારવિંદે ચાલતા હતા. ચારેય બાજુ વિદ્વત વર્ગથી આપ ઘેરાયેલા હતા. માર્ગમાં આપના ઉપર પુષ્પવૃષ્ટિ થતી હતી. હજારો નગરજનો આપનો જય જયકાર કરતા હતા. મામા વિદ્યાભૂષણે પોતાના ભાણેજને આવું અપૂર્વ માન મળેલું જોઈ અભિમાન બાજુએ હળસેલી પોતાને ઘેર પધારવા વિનંતી કરી અને પોતાના અપરાધની ક્ષમા માગી. શ્રી વલ્લભે મામાની ઈચ્છાનો સ્વીકાર કરી તેમના ઘેર પધારવાની અનુમતિ આપી. ઘેર પધારી સૌ પ્રથમ આપે પોતાના માતૃચરણ અને વડીલો પાસે જઈ નમ્રતાથી વંદન કર્યા અને આશીર્વાદ માગ્યા. શ્રી ઇલમાજીના હર્ષનો આજે પાર ન હતો. પોતાના પ્રતાપી પુત્રને વરેલા આ અપૂર્વ વિજયથી તેમના નેત્રોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમને પોતાના પતિ શ્રી લક્ષ્મણ ભટ્ટજીની વાત યાદ આવી. આ કોઈ સામાન્ય બાળક નથી, સાક્ષાત ભગવાન આપણે ત્યાં પધાર્યા છે. માતાએ શ્રી વલ્લભના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. રાય કૃષ્ણદેવે શ્રી વલ્લભને વિનંતી કરી, આવતીકાલે આપનો કનકાભિષેક થશે. હું તેની તૈયારી કરાવું છું. યથા સમયે આપને પધારવાનું નિમંત્રણ મોકલીશ. આપ કૃપા કરી પધારવાની અનુમતિ આપો. શ્રી વલ્લભની અનુમતિ મેળવી રાય કૃષ્ણદેવ પોતાના મહેલે પાછા ગયા. શ્રી વલ્લભને મળવા માટે મધ્વાચાર્ય શ્રી વ્યાસતીર્થજી આવ્યા. શ્રી વલ્લભે તેમનો યથોચિત સત્કાર કર્યો અને કહ્યું, મારે લાયક આજ્ઞા કરો. શ્રી વ્યાસતીર્થજીએ વિનંતી કરી, આપ બાલ સરસ્વતી વાકપતિ છો. આપ મારા આદેશને સ્વીકારી મધ્ય સંપ્રદાયના આચાર્ય સિંહાસન પર આરૂઢ થાવ અને મધ્વ સંપ્રદાયનો પ્રચાર કરો. શ્રી વલ્લભે કહ્યું, જગતમાં જીવ કશું કરી શકતો નથી. સર્વ કંઈ ભગવત ઈચ્છા પ્રમાણે જ થાય છે. એટલે જેવી ભગવત ઈચ્છા હશે તેમ સર્વ થશે. રાત્રે શ્રી વલ્લભને સ્વપ્નમાં ભગવત આજ્ઞા થઈ કે આપ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય બનો અને તેનો વિસ્તાર કરો. શ્રી વ્યાસ તીર્થજીનો આદેશ આપ સ્વીકારશો નહીં. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આ પ્રસંગ આપણે આવતા સત્સંગમાં પાછો આગળ ચલાવીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સૌએ વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.